બનાસકાંઠાના ઓગાડ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે। આ પહેલા પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા। ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે। ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી પર પ્રતિબંધ સહિતના 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા છે। સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવાયું હતું। આ સંમેલનમાં લગ્ન સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેનીબેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનોએ તેના અમલીકરણ માટે શપથ લીધા હતા। મહાસંમેલનમાં જૂના કુરિવાજો દૂર કરાશે। વાવ-થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 14 તારીખે દિયોદર તાલુકાના ઓગડ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે।